નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વહાલા બાળકો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 2 મેનર્સ મેટરમાં વોકેબ્યુલરીની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. એક્સરસાઇઝ 1, મેચ એ વિથ બી. અહીં આપણે એ અને બીના જોડકાને મેચ કરવાના છે. અહીં ઉદાહરણ આપેલ છે કે સ્કોલર, તો સ્કોલર કોને કહેવાય? તો અહીં આપણને આન્સરમાં જી લખેલ છે, તો જીમાં આપેલ છે અ પર્સન હુ સ્ટડીઝ અ લોટ, કે એવો વ્યક્તિ કે જેણે ખૂબ જ વધારે સ્ટડી કરી હોય તેને આપણે સ્કોલર કહીશું. તે પ્રમાણે અહીં સેકન્ડ નંબર પર બોટમેન આપેલ છે, તો બોટમેન કોને કહીશું? અ પર્સન હુ રોઝ અ બોટ, એવું વ્યક્તિ કે જે હોડી હાંકનાર છે તેને આપણે નાવિક કહીશું, તો અહીં આવશે એ. 3, રો, તો અહીં આવશે ઈ. મૂવ અ બોટ યુઝિંગ ઓર્સ, જે હોડીમાં હલેસા મારે છે તેને આપણે રો કહીશું, તો અહીં આવશે ઈ. 4, શોર એટલે કે કિનારો, તો અહીં આવશે એફ. ધ લેન્ડ નિયર વોટર, પાણી પાસેની જમીન, જેને આપણે શોર કહીશું, તો આવશે એફ. 5, સ્ટોર્મ એટલે કે વાવાઝોડું, તો સ્ટ્રોંગ વિન્ડ્સ એન્ડ રેન, જોરદાર પવન અને વરસાદ હોય તેને આપણે સ્ટોર્મ કહીશું, તો અહીં આવશે સી. ત્યારબાદ ગ્રેટફુલ, તો અહીં આપેલ જ છે થેન્કફુલ, ડી. ઇમ્પોર્ટન્ટ, તો અહીં આપેલ છે સમથિંગ ધેટ મેટર્સ, મહત્વપૂર્ણ વસ્તુ જેને આપણે ઇમ્પોર્ટન્ટ કહીએ છીએ, તો બી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, મેક વર્ડ્સ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ. અહીં આપણને એક્ઝામ્પલ આપેલ છે બિગેન, તો બિગેનનો લાસ્ટ લેટર એન છે. હવે તેનાથી આપણે વર્ડ બનાવવાનો છે, એટલે કે એન પરથી આપણે નવો વર્ડ બનાવીશું. ત્યારબાદ નાવ બનાવી, તો એનો લાસ્ટ લેટર આવ્યો ડબલ્યુ, તો ડબલ્યુથી સ્ટાર્ટ કરીને આપણે ન્યૂ વર્ડ બનાવીશું. ત્યારબાદ વ્હાઇટમાં ઈ આવે, તો ઈ ઉપરથી આપણે ન્યૂ વર્ડ બનાવીશું. આ રીતે આપણે અહીં બનાવવાના છે. તો અહીં હન્ટરમાં લાસ્ટ લેટર છે આર, તો અહીં આપણે લખીશું રેડ. હવે રેડમાં લાસ્ટ લેટર આવ્યો ડી, તો હવે આપણે ડી પરથી વર્ડ બનાવીશું ડોલ. ત્યારબાદ ડોલમાં લાસ્ટ લેટર આવ્યો એલ, તો એલ પરથી આપણે લખીશું લેક. સેકન્ડ એસ્કેપ, જેમાં છે ઈ, તો ઈ પરથી આપણે લખીશું એગ. એગમાં લાસ્ટ લેટર છે જી, તો જી પરથી અહીં લખીશું ગ્રાસ. ગ્રાસમાં લાસ્ટ લેટર છે એસ, તો એસ પરથી બનાવીશું સન. 3, કેચ, તો કેચમાં લાસ્ટ લેટર છે એચ, તો એચ પરથી અહીં આપણે લખીશું હટ. હવે હટમાં લાસ્ટ લેટર છે ટી, તો ટી પરથી લખીશું ટ્રેન. અહીં એન છે લાસ્ટમાં, તો આપણે લખીશું નેટ. 4, કન્ટિન્યુડ, જેમાં લાસ્ટ લેટર છે ડી, તો ડી પરથી લખીશું ડોગ. હવે અહીં લાસ્ટ લેટર જી હોવાથી ગ્રીન લખીશું. ત્યારબાદ એન લાસ્ટ લેટર આવવાથી નેસ્ટ. 5, એલિવેટરમાં લાસ્ટ લેટર આર હોવાથી અહીં લખીશું રીચ. હવે અહીં એચ હોવાથી હીલ, અને અહીં લાસ્ટ લેટર એલ હોવાથી લાયન. નેક્સ્ટ, fill in the blanks with the most appropriate words given in the bracket. અહીં આપણને કૌંસમાં જે વર્ડ્સ આપેલ છે તેનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. સૌપ્રથમ, એક, ધ ખાલી જગ્યા નીડેડ ટુ ક્રોસ ધ રિવર, કોને નદી પાર કરવી હતી? તો સ્કોલર, તો અહીં આવશે ધ સ્કોલર.
needed to cross the river. 2. The ખાલી જગ્યા took him across the water in his boat. તો અહીં આવશે boatman. The boatman took him across the water in his boat. 3. A strong ખાલી જગ્યા made the boat shake. A strong storm made the boat shake. 4. The boatman asked if the scholar knew how to swim. 5. The boatman began to row the boat. વિદ્યાર્થી મિત્રો, અહીં વોકાબ્યુલરીની એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.